એમએસ યુનિવર્સિટીમાં આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દે સત્તાધીશોમાં ભારે મૂંઝવણ સર્જાઈ છે। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં વિવિધ અભ્યાસક્રમો માટે 150થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે, પણ હજુ માંડ 30 વિદ્યાર્થીઓ આવ્યા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। બાંગ્લાદેશમાં સર્જાયેલી રાજકીય અસ્થિરતા બાદ સર્જાયેલ કટોકટીના પગલે વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં ભણવા તૈયાર નથી। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિવિધ વિભાગમાં આ એડમિશન થતા હોય છે, જેમાં આ વર્ષે સૌથી વધુ 60 માત્ર બાંગ્લાદેશી વિદ્યાર્થીઓએ ગાયન વિભાગમાં પ્રવેશ માટે રસ દાખવ્યો છે। પણ સૌથી મૂંઝવતી બાબત સત્તાધીશો માટે એ છે કે આ વર્ષે આ વિદ્યાર્થીઓમાંથી ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ આવ્યા છે। યુનિવર્સિટીમાં નાઇજીરિયા, દ્વિજબોતી, કેનિયા, તંજાનિયા, બુકિના ફાસો સહિતના દેશોના વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે પ્રવેશ લે છે। દર વર્ષે 100 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અપ્લાય કરતા હોય છે। આ વર્ષે આ સંખ્યા વધીને 175ને વટાવી ગઈ છે, પણ વિદ્યાર્થીઓ હજુ આવ્યા નથી। એક તરફ યુનિવર્સિટીનો કોર્સ શરૂ થઈ ગયો છે, ત્યારે જો ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ આવે ત્યારે નવેસરથી તેમને ભણાવવા માટેની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે।